ડભોઈ તાલુકાના ચંદવાડા ગ્રામ પંચાયતમાં સરકારી યોજના હેઠળ વર્ષો પહેલા લાખોના ખર્ચે નિર્માણ પામેલા રાજીવ ગાંધી ભવન ગેરકાયદેસર રીતે સરપંચ અને તલાટી મંત્રી દ્વારા ગ્રામ સભા કે નાગરિકોને વિશ્વાસમાં લીધા વિના કે કોઈ અધિકારીની પરમિશન વગર તોડી પાડતા ગ્રામજનો દ્વારા તેનો વિરોધ કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ડભોઈ તાલુકાના ચંદવાડા ગ્રામજનો દ્વારા મળતી માહિતી મુજબ ગ્રામ પંચાયતમાં સરકારી યોજના હેઠળ વર્ષો પહેલા આશરે 17 થી 18 લાખના ખર્ચે ગ્રામજનોના હિત માટે રાજીવ ગાંધી ભવન બનાવવામાં આવ્યું, જેનો ઉપયોગ ગ્રામજનો સામાજિક શૈક્ષણિક જાહેર બેઠકો તેમજ વિવિધ જાહેર કાર્યક્રમો અને શુભ પ્રસંગો અંગે ઉપયોગ કરતા હતા। પરંતુ ઇમારત જર્જરિત ન હોવા છતાં આ રાજીવ ગાંધી ભવન ગામની જાહેર સંપત્તિ અને ગામના તમામ સામાજિક સુવિધા તરીકે કાર્ય થતું। આવા ઉપયોગી જાહેર ભવન સરપંચ તેમજ તલાટી મંત્રી દ્વારા તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સરકારી મિલકત છે છતાં ગ્રામસભાની મંજૂરી વિના તથા સક્ષમ સત્તા અધિકારીની મંજૂરી મેળવ્યા વગર રાજીવ ગાંધી ભવન પાડવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે। આ સરકારી મિલકતને નુકસાન પહોંચાડી મનસ્વી રીતે વર્તન કરવું અંતકીય ગંભીર બાબત છે। જો ઇમારત જર્જરિત હોય અથવા તેને દૂર કરવાની જરૂરિયાત હોય તો પણ નિયત સરકારી પ્રક્રિયા, તકનીકો, અભિપ્રાય અને સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવી જરૂરી છે। આમ પ્રક્રિયાનું પાલન થયું નથી, જેથી ગામમાં ભારે અસંતોષની લાગણી પ્રવર્તે અને જવાબદારો સામે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। અને મુદ્દો માત્ર એક ઇમારતનો નથી, પરંતુ સબ ગામના તમામ સમાજના જાહેર હિત અને સરકારી મિલકતના સંરક્ષણનો છે, જેથી કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તાલુકા વિકાસ અધિકારીને ગ્રામજનો દ્વારા લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અમારા ચંદવાડા ગામમાં રાજીવ ભવન છે સરકારી, એની અંદર જાનનો ઉતારો હાલતા હતા। એ અમારા ગામના સરપંચે તોડી નાખ્યો છે અને તોડીને બાજુમાં જગ્યા તય પંચાયત બનાવવાની છે, તો સરકારી મિલકતને નુકસાન કરીને એ લોકો વધારે નુકસાન કરે છે। તો અમારો ઉતારો કઈ હાલવાનો? અમારી જોન આવે, વસાવા સમાજ છે, પરમાર સમાજ છે, વાદી સમાજ છે, મુસલમાન સમાજ છે, એ લોકોનો હોલ હતો, એ લોકોએ તોડી નાખ્યો છે। માટે અમારા સરપંચીને નમ્ર વિનંતી છે કે બાજુમાં જગા તઈ બાંધે અને ધારાસભ્ય શૈલેષ સોટા સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે સાહેબ તમે ચકાસણી કરો અને મામલતદાર સાહેબને જણાવવાનું કે તમે ચકાસણી કરો અને ટીડીઓ સાહેબને જણાવવાનું કે તમે ચકાસણી કરો। ચંદવાડા ગામમાં આવીને પધારો, તમારો વેલકમ છે સાહેબ। જય હિન્દ, જય માતાજી। ચંદવાડા ગામ પંચાયતની અંદર ખાસી બધી જગ્યાઓ છે, અમે 2 થી 3 જગ્યાઓ પાસ કરેલી છે, એમને ત્યાં નથી બાંધ્યું અને આ જે રાજીવ ગાંધી ભવન છે એને તોડી નાખવામાં આવ્યું છે। એને ગાર કરી અને એ પંચાયત ઘર બનાવે છે, એટલે આખા ગામની સંમતિ લઈ અને અમે આ કાર્યવાહી કરીએ છીએ કે વિવાદ ઊભો થયો છે કે આ જે રાજીવ ગાંધી ભવન છે એ આપણા ગામની અંદર વાદી, પરમાર, વસાવા, મુસલમાન, હરિજન એમની કોઈ જાતનું જાનનો ઉતારો છે નહીં, એટલે અમે સંમતિ કરીને જાનનો ઉતારો અહીંયા આપવાનું નક્કી કરેલું હતું। એમને બોડીને ઘરે જઈને સહી કરાવી લીધી, કીધું કે આપણે પરમિશન લેવાની છે એમ કહી ઠરાવ કર્યો અને આ કામ એમને ચાલુ કરી દીધું છે। આ જે ઇમારત તોડવામાં આવી છે એમાં પરમિશન લીધી છે ખરી? આ લોકો અહીંયા એવું કહે છે કે અમે ગ્રામ પંચાયતનો ઠરાવ કરેલો છે। તો તમારી જો છે ઠરાવ? અમને હજુ કશું કોઈ બતાવ્યું નથી। હમણાં સુધી કાલથી એમને કામ ચાલુ કર્યું, કાલે જ અમે એમને રોક્યા પણ હમણાં લોકોને અમને કશું એમને પૂરું પાપ્યું નથી।